કર્યા છે ત્યારે આપણે સૌ તેઓના માંગલિક પ્રવચન થકી તેઓને સાંભળીએ જોરદાર તાળીઓ સાથે. અમદાવાદ શહેરમાં વિવિધ પ્રકારના લોકાર્પણના કાર્યક્રમો પ્રસંગે ઉપસ્થિત રાજ્ય મંત્રીમંડળના મારા સાથી ભાઈ શ્રી શંકરભાઈ ચૌધરી, શહેરના મેયર બહેન શ્રી મીનાક્ષીબેન, પૂર્વ સાંસદ અને આપણા સૌના માર્ગદર્શક શ્રી સુરેન્દ્રભાઈ, સાંસદ શ્રી કિરીટભાઈ સોલંકી, સૌ ધારાસભ્યશ્રીઓ શ્રી વલ્લભભાઈ, શ્રી ભૂષણભાઈ, શ્રી સુરેશભાઈ, એચ.એસ. પટેલ, નિર્મલાબેન, જગદીશભાઈ અને અરવિંદભાઈ, ડેપ્યુટી મેયર શ્રી બિપિનભાઈ, ચેરમેન શ્રી પ્રવીણભાઈ, પક્ષના નેતા શ્રી વનરાજસિંહજી, ચેરમેનો શ્રી ભૂપેન્દ્રભાઈ, આસિતભાઈ, દર્શનાબેન અને હેમલતાબેન, મંચ ઉપર બિરાજમાન અન્ય સૌ મહાનુભાવો, ઉપસ્થિત સૌ કાઉન્સિલર ભાઈ બહેનો, ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારીઓ, બહેને સહેજ ઊંચું કરો તો, આંગણવાડીની વર્કર અને હેલ્પર બહેનો, ભાઈ તમારા થકી તો આ બધું છે. હા સહેજ વોઇસ કરજો પછી. છેલ્લા 3 દિવસથી પૂરા રાજ્યમાં દરેક ગામમાં અને દરેક નગરપાલિકામાં આંગણવાડી પ્રાથમિક શાળાના પહેલા ધોરણમાં અને માધ્યમિક શાળાના 9મા ધોરણમાં લાખો બાળકોને પ્રવેશ અપાવીને સમગ્ર રાજ્યની જનતાએ એમના આશીર્વાદ આપવાનું કામ કર્યું છે મિત્રો. અને હું કહું છું કે 1998માં જ્યારે શિક્ષણ મંત્રીની જવાબદારી મળી ત્યારે 2002 થી શરૂ થયેલો આ પ્રવેશ ઉત્સવ 2015ની અંદર પ્રવેશ પામ્યો. 13 વર્ષ સુધી લગાતાર આવા લાખો બાળકોને શાળાઓની અંદર પ્રવેશ કરવાનો જો અવસર મળ્યો હોય તો તે મને મળ્યો છે, એટલા માટે મને ગૌરવ છે મિત્રો. બાળક શાળામાં જાય, અભ્યાસ કરે તો સામાન્ય પ્રક્રિયા છે, પણ અભ્યાસ કરતા બાળકોને પેટ પૂરતું ભોજન મળે, સર્વાંગી વિકાસ માટેના પ્રયાસો થાય, પૌષ્ટિક આહાર પ્રાપ્ત થાય, એના માટેના પ્રયાસો પણ છેલ્લા 7-8 વર્ષથી નરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ આપણે શરૂ કર્યું. અક્ષય પાત્રના માધ્યમ દ્વારા રાજ્યમાં લગભગ બધી જ મહાનગરપાલિકાઓમાં અને કેટલાક જિલ્લા પંચાયતોમાં પણ ગરમ રસોઈ બનાવીને બાળકો સુધી પહોંચાડવું અને જેટલું ખાવું હોય એટલું ખાય, આ પ્રકારની વ્યવસ્થા કરનાર દેશનું પહેલું રાજ્ય ગુજરાત રાજ્ય છે મિત્રો. અઠવાડિયામાં જામનગરમાં પણ અક્ષય પાત્ર દ્વારા આવું રસોડું તૈયાર થયું અને જામનગર શહેરના અને જિલ્લાના બાળકોને પણ આવું પૌષ્ટિક ભોજન મળે એના માટેનો આપણે પ્રબંધ કરી દીધો છે. અમદાવાદ શહેરની અંદર ચાલતી આંગણવાડીઓ, એ આંગણવાડીઓની અંદર આવતા ગરીબના બાળકો કે જેમને પેટ પૂરતું ભોજન નથી મળતું અને મળે છે
તો એની અંદર પોષણયુક્ત આહાર નથી હોતો. અને એટલે માટે જરૂરી બન્યું કે અમદાવાદ શહેરના આંગણવાડીના બચ્ચાઓને પણ આવું ભોજન પ્રાપ્ત થાય. અને એના માટે જવાબદારી અક્ષય પાત્રે સ્વીકારી મ્યુનિસિપલ કોર્પોરેશન એનું સહભાગી બન્યું. અને આવા બાળકોને જ્યારે આજથી આવો ગરમ નાસ્તો પ્રાપ્ત થવાનો છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના સૌ કરતા હર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ ઇવેન્ટ ગ્રાઉન્ડ બન્યું છે. મને યાદ છે છેલ્લા 45-50 વર્ષથી અમદાવાદ શહેરમાં નિવાસ કરું છું અને 30 વર્ષ સુધી નેહરુ બ્રિજના આ બાજુના છેડે આવેલી મોઈનાબા કન્યા વિદ્યાલય આ સાબરમતીના તટે હતી. અને એટલે રોજ સાબરમતી નદીની અંદર કેવા પ્રકારની પ્રવૃત્તિઓ ચાલી રહી છે એને નજરે જોનાર અમારા જેવા બહુ ઓછા લોકો હશે. આ સાબરમતી નદી સૂકી ભટ્ટ બાવળિયા સિવાય કાંઈ જોવા ના મળે. આજુબાજુ વસતા લોકો એમની સોસાયટીનું ગંદુ પાણી આ સાબરમતી નદીમાં નાખતા હતા. એ જ પાણીની અંદર કેટલાક સ્નાન પણ કરતા હતા. ક્યાંક સર્કસોના ખેલ અહીં થતા હતા. અને સવારના પહોરમાં તો દ્રશ્ય જુઓ તો હાથમાં લોટો લઈને હજારો લોકો અહીં સંડાસ માટે બેઠા હોય. એટલે મોટામાં મોટું સંડાસ પણ સાબરમતી નદી હતી. એવું છે. આ દ્રશ્ય આપણે વર્ષોના વર્ષો સુધી જોયા કર્યા. અને ક્યાંક વધુ વરસાદ આવી જાય તો બધાઓને ખસેડવા માટેનો સમય. પૂરની અંદર અનેક લોકોને તણાતા પણ જોયા છે. નરેન્દ્રભાઈ, મ્યુનિસિપલ કોર્પોરેશન, ચૂંટાયેલા બધા સદસ્યો, કમિશનરો આ બધાએ ભેગા મળીને નક્કી કર્યું કે સાબરમતી નદી ને એક રિવરફ્રન્ટ નો ઓપ આપવો. અને ધીરે ધીરે આ કામ શરૂ થયું. અનેક વિઘ્નો આવ્યા, હાઈકોર્ટની અંદર પ્રશ્નો ગયા, એનું પણ નિરાકરણ કરતા કરતા અંતે આજે આ સાબરમતીનું દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ. જે આબાલ વૃદ્ધ તમામ નિરાંતે બેસી શકે, વાતચીત કરી શકે, રમી શકે, ગાડીઓમાં આ પારથી પેલે પાર જઈ શકે, મનોરંજનના સાધનો, આવું કઈ કેટલુંય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૌ ભાઈ બહેનોને પ્રાપ્ત થયું છે. અને આજે એની અંદર કેટલોક ઉમેરો કરવા જઈ રહ્યા છે. રિવરફ્રન્ટ ભવન બનાવવાનો આજે ખાતમુહૂર્ત થયું છે. આ ઇવેન્ટ ગ્રાઉન્ડ તૈયાર કરીને જનતાની સમક્ષ સમર્પિત કર્યું છે, જ્યાં લગ્નોની વાડી પણ બનશે, ક્યાંક રમતગમતના મેદાનો પણ બનશે અને સમગ્ર રીતે સમગ્ર સમાજ માટે એક સારામાં સારું સ્થાન જે વિદેશોમાં આપણે જોતા હોઈએ છીએ. અને વિદેશમાં જોઈને જ્યારે આવીએ ત્યારે મનમાં કલ્પના આવે કે ખેર આપણે ત્યાં આવું કેમ નથી. એ જે સપના સેવતા હતા એ સપના આજે સાકાર થયા છે. અને એટલા માટે સૌથી વધુમાં વધુ જો આના કોઈને શ્રેય આપવો હોય તો આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આપવો જોઈએ. મિત્રો, રિવરફ્રન્ટની પૂરેપૂરી ડિઝાઇન ક્યાં શું હોવું જોઈએ, અહીં વસતા લોકોને પણ એક સારા સ્થાન પ્રાપ્ત થાય, ધોબી હોય તો અદ્યતન ધોબી ઘાટ બને, આવી કલ્પના લઈને એમણે આ કામ આપણા સૌની પાસે પૂર્ણ કરાવ્યું. બહેનો ભાઈઓ, આજે ગરીબો માટે, મધ્યમ વર્ગ માટે પણ
પોતાને ઘરનું ઘર મળે એના માટેનો પ્રયાસ આપણે શરૂ કર્યો છે. આમ જોઈએ તો 2012ની ચૂંટણી સમયે ઘરનું ઘર અમે આપીશું એવા વચનો કોંગ્રેસ દ્વારા અપાયા હતા અને એટલે લાઈનોમાં અનેક લોકો ઉભા હતા. પણ એની અંદરનું લખાણ જ્યારે લોકોએ વાંચ્યું ત્યારે બધા હતપ્રભ થયા કે આ તો અમારી સાથે છેતરપિંડી કરી છે. નરેન્દ્રભાઈએ કહ્યું કે ઘરનું ઘર આપી શકે એવી કોઈ પાર્ટી હોય ને કોઈ શાસન હોય તો તે ભારતીય જનતા પાર્ટી છે અને એટલે અમારી ઉપર ભરોસો કરો. અને આપણે નક્કી કર્યું શહેરી ક્ષેત્રોમાં 22 લાખ મકાનો તૈયાર કરવાનો. આ 22 લાખ મકાનોમાં 6 લાખ જેટલા મકાનો રાજ્યની અંદર કરવા માટેનું આયોજન થયું અને એમાંથી 50% મકાનો પૂર્ણ પણ થયા. આપણે લાભાર્થીઓને આપી પણ દીધા. કેટલાક મકાનો બની રહ્યા છે. તૈયાર થતાની સાથે એને પણ એલર્ટ કરી દેવામાં આવશે. હમણાં જ અઠવાડિયા 10 દિવસ પહેલા 22,000 મકાનોના આપણે ખાતમુહૂર્ત કર્યા છે અને એ પણ 1-1.5 વર્ષની અંદર પૂર્ણ થઈ જશે. આજે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 4,600 જેટલા મકાનો ના ડ્રો કરવાના છે. આપ સૌ ની ઇંતજારી છે કે આ ડ્રો ની અંદર મારો નંબર લાગશે કે કેમ. ડ્રો એટલા માટે કરવામાં આવે છે કે તમને અત્યારથી ખબર પડી જાય કે મને મકાન મળ્યું છે, કયા માળે મળ્યું, કયો નંબર મળ્યો, એ પણ તમને અત્યારથી ખબર પડી જાય કે જેથી કરીને વચેટિયાઓ તમને શોધતા આવે નહીં. વચેટિયાઓ તમને શોધતા ના આવે. નહીતર એમ કહેશે મારે તો ઉપર સુધી મેળ છે, આટલા આપી દો મકાન અપાવી દઈશ, હું તો ફલાણાને ઓળખું છું, મારે વાતચીત થઈ ગઈ છે અને એટલે મને આટલું આપી દો, હું તમને મકાન અપાવી દઈશ. પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે બહેનો ભાઈઓ, કોઈ કોઈને ઓળખતું નથી. માત્ર ઓળખાણ છે વિશ્વાસ નહીં. અને એકવાર વિશ્વાસ જ્યારે સરકાર ઉપર પડે છે ત્યારે સૌ માની લે છે કે આની અંદર કોઈ ગરબડ નહીં થાય, કોઈ ગરબડ નહીં થાય. અને એટલે ડ્રોની રાહ જોઈએ છીએ અને ડ્રોની અંદર નંબર લાગે ત્યારે આનંદ અને ખુશી પ્રાપ્ત થાય છે. અને વર્ષ 2 વર્ષની અંદર જ્યારે મકાનો પૂર્ણ થઈ જાય છે ત્યારે વાજતે ગાજતે લાભાર્થીઓને એની અંદર મૂકવામાં આવે છે કે જાઓ હવે તમારા પોતાના મકાનની અંદર જઈને રહેવાની શરૂઆત કરો. મિત્રો, હમણાં હું જામનગર ને જુનાગઢ ને વગેરે ગઈ હતી. મિત્રો, ત્યાં કેટલાક કોંગ્રેસના ધારાસભ્યોએ શરૂ કર્યું કારણ કે હવે એમને લાગ્યું કે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે અને એટલે 2-5% મતો મળી જાય એના માટેનો પ્રયાસ શરૂ કર્યો. શું પ્રયાસ શરૂ કર્યો? ગામડે ગામડે જઈને બીપીએલ ના માટે ફોર્મ ભરાવાની શરૂઆત કરી. બીપીએલ કાર્ડ, અમે તમને બીપીએલ કાર્ડ અપાવીશું, તમે ફોર્મ ભરો. હું કહીને આવી છું કે બીપીએલ કાર્ડ માત્ર અપાવી દેવાથી કોઈના જીવનમાં પરિવર્તન નથી આવવાનું. માત્ર 10 કે 15 કિલો કે 20 કિલો અનાજ પ્રાપ્ત થશે, એનાથી બીજું કાંઈ પ્રાપ્ત નથી થવાનું. પરંતુ રાજ્ય સરકાર દ્વારા ચાલતો આ પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ ગામડે ગામડે જઈને ગરીબના બાળકની આંગળી પકડીને શાળાની અંદર પ્રવેશ અપાવવાનું કામ કરશો તો 10 વર્ષ પછી એની જિંદગી બદલાઈ જશે. કામ કરવું હોય તો આ કામ કરો, બાકી ફોર્મ ભરીને કાર્ડ અપાવવા માટેના વચનો આપવાની કોઈ આવશ્યકતા નથી. મિત્રો,
રાજ્ય સરકારની યોજનાઓ ઘર ઘર સુધી પહોંચે, વ્યક્તિ વ્યક્તિ સુધી પહોંચે, એના માટેનો પ્રયાસ કરો. ગામડાઓમાં જઈને બેસો, ફોર્મ ભરો અને એ ફોર્મ લાવીને આપશો તો એના ઘરનું ભલું થશે. મિત્રો, કામ કરવું હોય તો મા વાત્સલ્ય યોજનાના ફોર્મ ભરો. મહેનત કરીને ઓફિસોમાં જઈને ગરીબ પરિવાર, મધ્યમ વર્ગના પરિવારને 1,20,000 રૂપિયાનું મા વાત્સલ્ય કાર્ડ અપાવશો તો એના ઘરની અંદર કોઈ તકલીફ આવી જશે તો આ કાર્ડના માધ્યમ દ્વારા એનું પરિવાર બચી જશે. કરવું હોય તો આ કામ કરો, બાકી બીપીએલ કાર્ડ અપાવવાથી કોઈ ફાયદો નથી થવાનો. મિત્રો, પણ ખેર, ચૂંટણી આવે એટલે આવું બધું હોય જ. એવું ચૂંટણી હોય એટલે આવું બધું હોય જ. એવું સમગ્ર રાજ્યની અંદર ડાયાબિટીસ ટેસ્ટ શરૂ થયો છે. મારા બધા જ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીશ્રીઓ, કાઉન્સિલરો, ભાઈ બહેનોને મારી નમ્ર વિનંતી છે કે આપણે પીએચસી, સીએચસી સેન્ટરો, તમારા એ બીજા સેન્ટરોના નામ દેતા હશે, જ્યાં આરોગ્ય ધામો, અર્બનના સેન્ટરો છે, હેલ્થ સેન્ટરો છે, એની અંદર ડાયાબિટીસ ટેસ્ટ થઈ રહ્યો છે. આ રોગ એક એવો રોગ છે કે જેના કોઈ લક્ષણો દેખાતા નથી. પેટમાં દુખે તો ખબર પડે, આંખ દુખે તો ખબર પડે, વાગે તો ખબર પડે, પણ આ એક રોગ એવો છે કે જેના કોઈ લક્ષણો દેખાતા ન હોવાના કારણે આપણને કાંઈ ખબર નથી પડતી. ખબર ત્યારે પડે છે કે જ્યારે કિડની ઉપર અસર થાય, જ્યારે આંખનું તેજ ઓછું થઈ જાય, જ્યારે પગની આંગળીઓ કપાવાનો વારો આવે, ત્યારે ખબર પડે કે તમને તો ડાયાબિટીસ છે. અને એટલા માટે આપણે શરૂ કર્યું કે ડાયાબિટીસ ટેસ્ટ કરાવીએ. આજે હું દાહોદ જઈને આવી. મિત્રો, અત્યાર સુધીમાં ગુજરાતની અંદર મારી પાસે 11મી તારીખનો આંકડો છે. 8 લાખ કરતા વધારે બાળકોના અને એના જેટલા જ ડાયાબિટીસ ટેસ્ટ થયા છે. ડાયાબિટીસ ટેસ્ટ કરાવીએ, ઘર ઘર સુધી આ મેસેજ પહોંચાડીએ. નીકળશે તો સરકાર ખર્ચ કરશે, દવા આપશે, શું કરવાનું એની વાત કરશે. એ જ રીતે ગુજરાતના 35 લાખ આંગણવાડીના બાળકોના પણ સ્ક્રીનિંગ થઈ રહ્યા છે અને એમાં 8 લાખ જેટલા બાળકોના ટેસ્ટ થઈ ચૂક્યા છે. એમાંથી લગભગ 75 જેટલા બાળકો ની આંખે મોતિયો છે. મોતિયો આપણે એમ જ માનીએ છીએ ને, એ મોતિયો તો 60 વર્ષે 70 વર્ષે આવે. હવે કોઈ ભરોસો નથી ભાઈ. કયો રોગ ક્યારે થશે એનો કોઈ સમય, એની કોઈ ઉંમર છે જ નહીં. અને એટલે આ 75 બાળકોની આંખ, એની દ્રષ્ટિ બચાવવા માટે રાજ્ય સરકાર જેમ જેમ આ મોતિયાવાળા બાળકો નીકળે છે એમ હોસ્પિટલમાં પહોંચાડવા માંડ્યા છે. ડોક્ટરો એની ટ્રીટમેન્ટ કરવાની શરૂ કરી દીધી છે. એ જ રીતે હાર્ટ વાળા બાળકો નીકળ્યા, હૃદયના ઓપરેશન વાળા બાળકો નીકળ્યા, એને સિવિલમાં મોકલવા માંડ્યા કે જાઓ ત્યાં કરી આવો. ચામડીના રોગો વાળા બાળકો નીકળ્યા. એવા ચામડી વાળાના બાળકો, એમને પણ સ્કિન સ્પેશિયાલિસ્ટ પાસે સારવાર કરાવવાની શરૂઆત થઈ છે. મિત્રો, આપણે એ પણ જોડે જોડે નિર્ણય કર્યો. કેટલાક બાળકો જન્મે છે અને જન્મે છે ત્યારે હોઠ તૂટેલા હોય છે, નાક પણ બૂચું હોય છે, તૂટેલું હોય છે. કેટલી વખતે મોં અને નાકનો ભાગ જ એક હોય છે, કાન પણ એવા જ હોય છે. હવે આવા બાળકો મોટા થાય તો એમની સ્થિતિ શું થાય? અને એમાં સાધન સંપન્ન પરિવાર હોય તો ઓપરેશન કરી આવે,
પ્લાસ્ટિક સર્જરી કરાવી દે અને મારા જેવો ચહેરો બનાવી દે. પણ જેનો આર્થિક સંપન્નતા નથી એના તો બાળકો એવા ને એવા મોટા થાય છે અને સામાજિક પ્રશ્નો ઉભા થાય છે. આજે આપણા આરોગ્ય મંત્રી શ્રી બેઠા છે એટલે કહીશ કે દાહોદની અંદર 56 બાળકો આવા હોઠ તૂટેલા નીકળ્યા. 56 બાળકો. એ તો સ્ક્રીનિંગ ચાલુ છે. એ બધા જ બાળકોના અત્યારે પ્લાસ્ટિક સર્જરી થઈ રહી છે અને બીજા 66 બાળકો લાઈનમાં ઉભા છે. મિત્રો આપ વિચાર કરો કે આજ સુધીમાં આપણે આવો કોઈ વિચાર નહોતા કરતા, પણ હવે આવશ્યકતાઓ ઊભી થઈ છે. બાળક પણ દેખાવમાં સુંદર હોવું જોઈએ, તંદુરસ્ત હોવું જોઈએ અને એટલા માટેની આપણી આ મથામણ છે. હમણાં મેં એક પેપરની અંદર એક બાળકનો ફોટો જોયો હતો જેના પગ સીધા નહોતા પરંતુ વળેલા હતા, અંદરની બાજુએ વળેલા હોય. અને એવું બાળક મોટું થાય ત્યારે એને ચાલવામાં કેટલી તકલીફ પડે, પણ એની બાજુમાં સરસ મજાનો ફોટો મૂકેલો હતો. એવા પ્રકારના બાળકો ને તાત્કાલિક સારવાર 6 મહિનાની અંદર ડોક્ટરોએ કરી અને પરિણામે આપણા જેવા જ એમના પગ બન્યા. અને એટલે અમે એને પણ આવરી લીધું. આરોગ્ય વિભાગને સૂચના આપી કે ભાઈ આવા જેટલા પણ આવા બાળકો જન્મતા હોય તો તાત્કાલિક એવા બાળકોની પણ સર્જરી કરી દેવામાં આવે કે જેથી કરીને બાળકોને ચાલવામાં કોઈ તકલીફ ન પડે. અને એવા બાળકો પણ આપણે શોધી રહ્યા છીએ. જો 8-9 મહિનાના બાળક બને ત્યાં સુધીમાં આ ઓપરેશનો થઈ જાય તો એ બાળક પણ આપણા જેવું સ્વસ્થ બની શકે છે. હવે આ 21મી સદી છે, ટેકનોલોજીની સદી છે. અનેક નવા સંશોધનો થતા હોય છે અને આ સંશોધનનો લાભ આપણે લેવો જોઈએ. નવા સાધનો, કરોડો રૂપિયાના સાધનો રાજ્ય સરકારે ખરીદ્યા છે. બધી જ હોસ્પિટલો સુધી આ સાધનો પહોંચાડવાનું કામ કર્યું છે. ડોક્ટરોને તાલીમ પણ આપી છે અને આવા બાળકોના ઓપરેશનો કરીને એની જિંદગી બચાવવાનું કામ, ગરીબમાં ગરીબ બાળકને બચાવવાનું કામ આ રાજ્ય સરકારે પોતાના હાથની અંદર લીધું છે. હવે શાળા આરોગ્ય કાર્યક્રમની જ્યારે શરૂઆત થશે ત્યારે એક વધારે પીછું એની અંદર આપણે ઉમેર્યું છે અને એ છે બાળકોના દાંતની ટ્રીટમેન્ટ. અહીં અમારી બહેનો જ્યારે આંગણવાડીની બેઠી છે ત્યારે આંગણવાડીની અંદરના બાળકો અને પ્રાથમિક શાળાના બાળકોના દાંતની પણ તપાસ કરાવવામાં આવશે. આપણે કિડની જોતા હતા, કેન્સર જોતા હતા, ડાયાબિટીસ જોતા હતા, બધું જોતા હતા, પણ દાંત માટે ચિંતા નહોતી કરી. બાળકોના દાંત પીળા પડી ગયેલા, સડેલા, ડબલ લાઈન, આગળ દાંત, આવી અનેક બીમારીઓથી બાળકો પીડાતા. અને આવા સંજોગોમાં બાળકના દાંત હોવાને કારણે ખોરાક ચાવવામાં મુશ્કેલી અનુભવ કરે છે અને એટલે બરાબર ખોરાક ન ચાવે અને આખો ખોરાક ઉતારી જાય તો કોઈ જઠર કે કોઈ આંતરડું આ ખોરાકને પચાવી ન શકે અને ખોરાક ન પચે તો લોહી ન બની શકે અને લોહી ન બને તો શરીરમાં તાકાત ન આવે અને શરીર નબળું બનતું જાય. આ મૂળભૂત કારણ પણ દાંત છે. અને એટલે બહેનો આંગણવાડીની અંદર જ્યારે ડોક્ટરો આવે ત્યારે તમારી આંગણવાડીનું એક પણ બાળક દાંતની તપાસ કર્યા વગર ન રહી જાય એની જવાબદારી આંગણવાડીની વર્કર અને હેલ્પર બહેનો ઉપાડે. ઉપાડશો કે? કેટલા જણા આ બોલે છે? આંગણવાડીમાં જશો તો ખબર પડશે. એક પણ બાળક રહી ના જવું જોઈએ. હવે એક બીજું કામ આંગણવાડી બહેનો માટે આપણે જ કરવાનું છે ને ભાઈ. બહેનોમાં બ્રેસ્ટ કેન્સર અને ગર્ભાશયના મુખનું કેન્સર થાય છે. જો શરૂઆતમાં રોગ પકડાઈ જાય તો માતાને બચાવી શકીએ, પણ બહેનોને રોગના ચિહ્નોની ખબર નથી પડતી
અને એટલા માટે રોગ શરૂ થયેલો હોવા છતાં પણ એને ખબર નથી કે મને આ રોગ થયો છે. જ્યારે ખબર પડે છે ત્યારે ત્રીજા કે ચોથા સ્ટેજની અંદર પહોંચી ગયું હોય છે. અને એ વખતે ડોક્ટર પાસે જાય તો ડોક્ટર એને એટલું કહેતા હોય છે, એને તો ના કે પણ એના ઘરવાળાઓને કે બેન બહુ બધો 4 મહિના કે 6 મહિનાના જીવશે, એથી વધારે જીવી શકે એવું નથી. તમે કેટલી સારવાર કરાવશો, તમે ઓપરેશન કરાવશો તો પણ આ રોગ પૂરા શરીરની અંદર વ્યાપી ગયો છે અને એટલે બેનને આપણે નહીં બચાવી શકીએ. હવે આપ વિચાર કરો કે ઘરમાં 4-5 વ્યક્તિઓ હોય, એક મહિલા બધાની જવાબદારી ઉઠાવતી હોય, બાળકોની જવાબદારી, ઘરની જવાબદારી, અને એક માતા કેન્સરને કારણે મૃત્યુ પામે, તેના ઘરની દશા કેવી થાય? બાળક અનાથ બની જાય, આ બાળકોની સાર સંભાળ કોણ લેશે? આખું એ પરિવાર અસ્ત વ્યસ્ત થઈ જાય છે. અને એટલા માટે બહેનો, જ્યારે પણ આ કાર્યક્રમનો આરંભ થાય, બ્રેસ્ટ કેન્સર અને ગર્ભાશયના મુખના કેન્સરની સ્ક્રીનિંગ શરૂ થાય, ત્યારે આપણી જવાબદારી છે કે આપણી આસપાસ રહેતી તમામ બહેનો, ખુદ તમે પોતે પણ તપાસ પહેલા કરાવો. તપાસ માટે કોઈ પુરુષ ડોક્ટર નથી આવવાના, મહિલા ડોક્ટરો હશે. અને એટલા માટે કોઈ શરમ સંકોચ રાખ્યા વગર આપણા પોતાના સ્વાસ્થ્ય માટે, આપણા પોતાના પરિવાર માટે લાઈનમાં ઊભું રહેવું તો લાઈનમાં ઊભા રહીએ, 2 કલાક ઊભા રહેવું પડે તો 2 કલાક ઊભા રહીએ, પણ ટેસ્ટ કરાવ્યા વગર જઈએ નહીં. જ્યારે ડોક્ટર એમ કે તમને કાંઈ જ નથી તો ભગવાનનો આભાર માનજો. અને ડોક્ટર એમ કે તમને થોડી અસર હોય એવું અમને લાગે છે, તો તમે તરત જ નજીકની હોસ્પિટલમાં પહોંચજો. ડોક્ટરો ત્યાં તૈયાર જ છે, ટેસ્ટ કરી લે છે, અને શરૂઆતનો સ્ટેજ હશે તો તમને બચાવી લેવામાં આવશે. ઓપરેશનની જરૂર હશે તો ઓપરેશન પણ કરી દેવામાં આવશે. દવાઓ પણ ફ્રીમાં મળશે. ઓપરેશનનો એક રૂપિયો ખર્ચ નહીં થવા દઈએ. અને ગુજરાતની મહિલાઓને બચાવવાનું કામ આ રાજ્ય સરકાર કરશે. મિત્રો, મારે મહિલા મુખ્યમંત્રી તરીકે આટલું જ કરવાનું છે. એના પુરુષોનું પણ છે જ આવું બધું. એક પરિવાર મહિલાઓને કારણે બચી જાય, બાળકો બચી જાય, એના કરતા રૂડું શું હોઈ શકે મારા માટે બેન? એવું છે, બીજું કાંઈ છે નહીં. અનેક સ્થાનો પર અનેક કાર્યક્રમો શરૂ થયા છે. આ બધા કાર્યક્રમનું વિવરણ કરવા નથી માંગતી, પણ આવતા ગુરુ, શુક્ર અને શનિવાર 3 દિવસ ગુજરાતના 8 મહાનગરોની અંદર શાળા પ્રવેશોત્સવ શરૂ થવાનો છે. નવરાત્રી ઉત્સવમાં કેવા ઝૂમીએ છે બધા, અગાઉથી તૈયારીઓ કરીએ. 9 દિવસના 9 ડ્રેસ ખરીદી આવે બજારમાં જઈને. પહેલા દાડે આ, બીજા દાડે આ, ત્રીજા દાડે આ. દિવાળી આવે ત્યારે પણ મહોત્સવ કરીએ, સરસ મજાનું લાઇટિંગ ને વગેરે કરીએ. જેટલા પણ તહેવારો આવે એના માટે આપણે બધા જ ખુશીથી નાચીએ છીએ, ઝૂમીએ છીએ. મિત્રો, મારે માન બાળકનો પ્રવેશ ઉત્સવ એ મહત્વનો ઉત્સવ છે. મિત્રો, બાળકોનો પ્રવેશ ઉત્સવ એ મારા માટે અતિશય મહત્વનો અવસર છે. અને એટલા માટે મેં શરૂઆતમાં કહ્યું કે મને લગાતાર 14 વર્ષ સુધી બાળકોને પ્રવેશ અપાવવા માટેનો અવસર પ્રાપ્ત થયો છે. ગુરુ, શુક્ર અને શનિવાર આપણે શાળાઓમાં પહોંચીએ. અને અત્યારે જેટલા પણ બાળકો શાળાઓમાં છે એમાં સી ગ્રેડની શાળાઓ પસંદ કરીશ, ડી ગ્રેડની શાળાઓ પસંદ કરીશ, જેથી કરીને 1 વર્ષ સુધી આ શાળાઓની પાછળ આપણે રહીએ તો એ શાળાઓ ધીરે ધીરે કરીને સી અને ડી માંથી મુક્ત થઈને એ ગ્રેડ અને બી ગ્રેડ સુધી લઈ જઈ શકીએ. કેટલાક શિક્ષકોને સંકલ્પ કરાવે છે, કેટલાક આચાર્યોને સંકલ્પ કરાવે છે
કે તમારી શાળાઓ સી ગ્રેડમાં છે, પ્રયાસ કરો બી ગ્રેડમાં લઈ જવા માટેનો. થોડીક મહેનત કરીશું તો બાળકો એને ઝીલી લેતા હોય છે. અમારા બધાનો અનુભવ છે કે બાળકો વક્તૃત્વ સ્પર્ધાની અંદર ભાગ લે છે. આદિવાસીનું બાળક પણ બેટી બચાવો ઉપર બોલે છે ત્યારે ખુશ થઈ જાય છે. સ્વચ્છતા ઉપર બાળકો બોલે છે. આ બધું જ કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક શાળામાં થવું જોઈએ, જ્યાં બાળકો સ્પર્ધાઓની અંદર ભાગ લે અને તૈયાર કરીને પ્રજા સમક્ષ બોલે કે આપણે સ્વચ્છતા જાળવવાની છે, આપણે બેટીને પણ બચાવવાની બાબત છે. કોઈ આવીને વાંચી જાય મને પસંદ નથી મિત્રો. બાળકોમાં ટેલેન્ટ છે, એમનો થનગનાટ છે બધું તૈયાર કરવાનો, પણ શિક્ષકમાં જે થનગનાટ જોઈએ, આચાર્યમાં જે થનગનાટ જોઈએ એ ઓછો દેખાય છે અને એટલા માટે બાળકો સુધી એ બધું પહોંચતું નથી અને એટલે હોનહાર બાળકો પાછળ પડી જાય છે. અને એટલે આ વખતે નવો પ્રયોગ કર્યો છે. હમણાં આપણે ખેલ મહાકુંભ કર્યો. નરેન્દ્રભાઈએ ખેલ મહાકુંભ 2004-05 થી શરૂ કર્યો હતો, પણ ખેલ મહાકુંભ પછી આ વર્ષે આપણે નવો વિચાર કર્યો. તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, સ્ટેટ કક્ષાએ જે શ્રેષ્ઠ બાળકોએ પ્રદર્શન કર્યું હોય એવા બાળકોને શોધવા અને એવા બાળકોને 21 દિવસની તાલીમ આપી. આ વર્ષે 21 દિવસ માટે આવા બાળકોને હોસ્ટેલોમાં રાખ્યા, વિદેશના કોચ બોલાવ્યા. જે માંગણી એમણે કરી પૈસાની એટલી માંગણી આપણે સ્વીકારી અને એવા 28,000 બાળકોને આગળ લઈ જવા માટે બધા જ પ્રકારની ગેમ્સની અંદર આપણે મદદ કરીશું મિત્રો. હવે એ જ બાળકો તાલુકામાંથી જિલ્લામાં જઈ શકશે અને ઇન્ટરનેશનલ કક્ષાએ પણ પહોંચી શકશે. બીજું એક કામ કર્યું પેઇન્ટિંગનું. પૂજ્ય મહાત્મા ગાંધી અને સ્વચ્છતા એનો વિષય અમે જાહેર કર્યો. ત્યારે મને ખબર છે બધા ટીવી વાળા મંડી પડ્યા હતા. એ શાળામાં શિક્ષક નથી, શાળામાં ચિત્ર શિક્ષક નથી અને મુખ્યમંત્રીએ ચિત્રની સ્પર્ધા રાખી છે. વાત તો એમની સાચી હતી, વાત એમની સાચી હતી મિત્રો. પણ હું માનું છું કે દરેક બાળક કલાકાર છે, દરેક બાળક પોતે જ કલાકાર છે. એને થોડીક આંગળી પકડો ને એટલે બધું લઈ લેતા હોય છે, શીખી લેતા હોય છે. મને એમ હતું કે 20-25,000 બાળકો આમાં ભાગ લેશે, પણ જ્યારે ભાગ લીધા પછી આંકડો મારી સમક્ષ આવ્યો ત્યારે 1,05,00,000 બાળકોએ આ સ્વચ્છતા કાર્યક્રમની અંદર ભાગ લીધો હતો. 1,05,00,000 બાળકો. અને રાજ્યની અંદર સર્વશ્રેષ્ઠ બાળક એ ન અમદાવાદનું હતું, ન સુરતનું હતું, ન રાજકોટનું હતું. સૌથી વધારે શ્રેષ્ઠ ચિત્ર કોઈએ સ્વચ્છતા ઉપર દોરી હોય તો તે તાપી જિલ્લાનો આદિવાસી વિસ્તારનો છોકરો 6ઠ્ઠા ધોરણની અંદર ભણતો છોકરાનું શ્રેષ્ઠ ચિત્ર નીકળ્યું મિત્રો. એટલે હું કહું છું ચિત્ર શીખવા માટે અનેક બાળકો જતા હોય છે, પણ અંદરથી આવે, અંદરથી વિચાર આવતો હોય છે. અને એટલે અમે વિચાર કર્યો કે આવા બાળકોને શોધીને પણ 11 દિવસની તાલીમ આપવી જોઈએ. ચિત્ર શિક્ષકોને ભેગા કર્યા, આવા બાળકોને ભેગા કર્યા અને 11 દિવસની તાલીમ એવા બાળકોને પણ આપી, જેથી કરીને એક વ્યવસાય તરીકે ભવિષ્યની અંદર આ બાળકો ચિત્રને પસંદ કરી શકે, એની કલા ખીલે. અને હવે હમણાં એક ટાગોર હોલમાં કાર્યક્રમ કરવાના છે. તમને બધાઓને અત્યારથી આમંત્રણ આપું છું ટાગોર હોલની અંદર આવવાનું. કેમ નહીં? ટાગોર હોલની અંદર બાલ કવિ સંમેલન કરવાની મારી ઈચ્છા છે મિત્રો. બાલ કવિ સંમેલન. બાળકો તૈયાર થઈ ગયા છે, શોધી પણ કાઢ્યા છે. 117 બાળકો પૂરા રાજ્યની અંદરથી શોધ્યા છે કે જેમણે સુંદર કાવ્યો લખ્યા છે. હવે અમે બધા સામે બેસશું, બાળકો સ્ટેજ ઉપર એક પછી એક આવશે
અને પોતાનું કાવ્યગાન આપણી સમક્ષ મૂકશે. તો આવી કલા જ્યારે આપણા બાળકોમાં રહેલી છે ત્યારે એને બહાર લાવવા માટેનો પ્રયાસ રાજ્ય સરકારોએ અને સમાજે કરવાનો હોય છે, અને એ આપણે કરી રહ્યા છીએ મિત્રો. તો આજે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હમણાં તરત જ ડ્રો થશે. એ ડ્રોમાં જેમનો પણ નંબર લાગે એ બધાઓને અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. મકાન જ્યારે પણ મળે ત્યારે અંદર રહેવા જજો, તમે જ રહેજો. સમજાયું ને? તમે જ રહેજો, બીજા કોઈને ભાડેથી ના આપી દેતા, નહીં તો પાછા હતા ને એવા જ થઈ જઈશું આપણે. એવું અને આમ કરવાથી કોઈ દિવસ ગરીબાઈમાંથી મુક્તિ ન અનુભવાય બેન. એવું પોતાનું મકાન છે, ભાડું ક્યાંય ન ભરવું પડે, એટલા પૈસા બચત થઈ જાય. અને દીકરો મોટો થાય ને, યાદ રાખજો બહેનો, દીકરો મોટો થશે અને જો ઘર ભાડેથી આપી દીધું હશે ને તો તમારે પહેલા રવાના થઈ કરી દેશે. એના બદલામાં બહેનો હિંમત રાખજો તમે કે કોઈ પ્રયાસ કરે ઘર વેચવા માટે કે ઘર ભાડે આપવા માટે, ત્યારે તમે અડીખમ ઉભા રહેજો કે ઘર હું ભાડે નહીં આપવા દઉં, ઘરમાં હું જ રહીશ. આ તમારે સંકલ્પના કરવી પડશે બેન. તો અમદાવાદ શહેરના કરતા હર્તાઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ ટૂંકા ગાળાની અંદર હજારો મકાનો આપી અને શહેરની અંદર વસતા ભાઈ બહેનોને મકાન આપવાનું કામ કર્યું છે. બદલ ખૂબ ખૂબ અભિનંદન. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપનો. અને હવે ઈડબ્લ્યુએસ આવાસોનો કમ્પ્યુટરાઇઝ ડ્રો